મોડું બહુ થઈ ગયું. મેં કીધું હું હૃદયથી કહું છું, મોરડીનો પાવનવીર હનુમાન તો જાગતું પીરાણું છે આપણા માટે. અને શ્રદ્ધાના વિષયમાં મેં કીધું પુરાવાની જરૂર ન હોય. અને હું હૃદયથી કહું છું, કોઈ આવેશમાં આવી નથી બોલતો. દાદ બાપુ ને હું હૃદયથી માનું છું, દાદ બાપુ જેવા સંતો આપણા નસીબ હોય તો એના દર્શન થાય. યાર ભાગ્યમાં હોય, તમારી દ્રષ્ટિકોણ હોય તો તમે સાચા સાધુને ઓળખી શકો. તમારો દ્રષ્ટિકોણ હોય તો તમે કોઈ જગદંબાને ઓળખી શકો. હું તો દુનિયા ફરું છું, કોઈ ટીકાની વાત નથી. બધા સાધુ સંતો હોય છે બધાની રીતે, પણ મોરડી દાદ બાપુનું નામ પડે એટલે મને એમ થાય કે ઉગાડા પગે આના પગમાં પડી જવાય. એવો સાધુડો છે દાદ બાપુ. સરળ સ્વભાવને મનકુટી લાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જેના હાડમાં કોઈ દી અભિમાનનો ઉમળકો નથી આવ્યો. દુનિયામાં દુશ્મન આવે તો ભલે, કાઠી દરબાર આવે તો ભલે, 18 વર્ણનો કોઈ પણ માણસ આવે જેના મોઢામાંથી એક જ વાત નીકળે છે, એવો જેનો સરળ સ્વભાવ છે. એટલે હું એમ કહું છું, ભરું બીજી વાત નથી કરતો, પણ દાદ બાપુનો મેં કીધું કે દાદ બાપુને બહુ પ્રેમ કરું છું. શું કામ? કે આવા સાધુડા તો ક્યાંક જોવા મળે, આવા બાવલિયા ક્યાંક જોવા મળે. અને આપા રતાના જેની ઉપર હાથ છે એવા દાદ બાપુ છે. ત્યારે મને આ યાદ આવે છે. દુનિયામાં ગમે ત્યાં ફરું, મારા ઉપર એના આશીર્વાદ છે. બાવનવીર હનુમાનના અને દાદ બાપુના. એ હજી મને દિવસ યાદ છે, હજી મને તારીખ યાદ છે. જાજી વાતો અહીંથી ન કરી શકું, પણ એ સાધુડાના, એ બાવલિયાના, એ દાદ બાપુના મને આશીર્વાદ છે. જેને આશીર્વાદ બાવનવીરના હોય પછી દુનિયામાં એનો ફલો કોણ પકડી શકે? ચાહે હું હોય કે ચાહે તમે હોય. આ તો શ્રદ્ધાની વાત છે. ભરોહો મૂકી દો તો ભગવાન તમારાથી મારાથી છેટો નથી. શું કામ? કે દેવને દીવા ધૂપસું દેવા એને દિલ દઈ દેવું. યાર એકવાર વિશ્વાસ મૂકી દો. નવગણને ભરોહો હતો, નવગણે શંકા ન કરી. આજ પણ નડેશ્વરી છે. ઉત્તરમાં અંબાજી, આસન, ભીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. અરે રણના કાંઠે કરે રખોપા. એ નડેશ્વરીથી નાતો સૌથી ન્યારો, સૌથી પ્યારો મારો બનાસકાંઠો. આજ પણ બીએસએફ ના જવાનો બોર્ડર ઉપર જેને હાથમાં ધૂપેલિયા લઈ, હમણાં મારો ડાયરો હતો, મારી નજરે જોયેલી વાત કરું. આજ પણ બોર્ડર ઉપર જગદંબા બેઠી છે, એમાં બીએસએફ ના જવાનો આજ પણ હાથમાં ધૂપેલિયા લઈને માતાજીના ધૂપેલિયા ફેરવે છે. માં અમે તો ભરી બંદૂકે બેઠા છીએ, પણ તું જો ભેળિયા વાળી ભેળી હોય તો કોઈની તેવડ નથી. પાકિસ્તાન સામેથી કોઈ કાકરી ઘા કરી શકે. આજ પણ જેના જવાનો આરતી ઉતારે છે. એમ મેં કીધું, નવગણે વિશ્વાસ મૂકી દીધો કે ચકલી બનીને માતાજી આવશે અને દરિયામાં માર્ગ આપશે, અને શંકા ન કરી. એમ જો મોરડીના પાદર સુધી કોઈ આવો તો ભરોહો લઈને આવજો, શંકા કરતા નહીં. એક દી, બીજો દી, ત્રીજો દી મારો બાવનવીર હનુમાન કે મારો આપો રતમાલ ન થવા દે. વિશ્વાસ હોય તો ત્યારે પણ ભાઈ પિયુષનો હજી પહેલો રાઉન્ડ નથી આવ્યો. એટલે છેલ્લી કડીમાં અમારે મઢડાથી અહીંયા દાદુભાઈ બિરાજે છે. અને ઘણીવાર કહું છું કે જાગતી જોતું જો મઢડા ટીમે આઈ ઉગી પ્રભાત ઉગમણા ઓરડા વાળી ભજુ તન ભેળિયા વાળી. 1954માં નાની 5 મિનિટની વાત કરી દઉં. 1954 નો પહેલો સોનબાઈમાંનો પ્રવાસ દાદુભાઈ કચ્છમાં હતો. પહેલો પ્રવાસ આઈમાં બહુ બધા કીધું કે આઈમાં આવો, કચ્છમાં આવો, પ્રવાસ કરો. તેથી ટેલિફોનના જમાના નહીં, મોબાઈલના જમાના નહીં, ટપાલું લખાતી હતી. એ સમયમાં સોનબાઈમાં એ પહેલો પ્રવાસ, મઢડાવાળી હોનબાઈ પહેલો પ્રવાસ કચ્છનો કરેલો. છેવાડાના જે ગામડા છે, કરોળિયા, એ બધા ગામડા જે છેવાડાના છે, એ છેવાડાના ગામડા સુધી હોનબાઈમાં પ્રવાસ કર્યો. સોનબાઈમાં શું કામ પૂજાય છે? શું કામ આઈમાના મંદિરો બને છે? કે જેના વિચાર ક્રાંતિ હતા. દુનિયાનું ભલું કરવાના જેના વિચાર હોય ને, એનું આપો આપ ભલું થાય. એને કરવા જવું ન પડે, એને કોઈને કેવું ન પડે. આ બાવનવીર હનુમાને કરોડો રૂપિયાના ઘોડ ખાતા હોય, દાદ બાપુએ કે લાંબો હાથ નથી કર્યો કોઈ સામે કે મારે જરૂર છે, મારે આમ કરવું છે. હું હૃદયની વાત કરું છું આજે, કે દાદ બાપુએ કોઈ એવું નથી કીધું
કે મારે કોઈ મોટી ગાડી હોય તો જ હાલે, તમે કોઈ સ્વિફ્ટ લઈને આવે, કોઈ અલ્ટો લઈને આવે તો ઉઘાડા પગે દાદ બાપુ એમાં બેસી જાય. સાહેબ વિચારજો ક્યારે આવા સાથુડા મળવા આ હળાહળ કળયુગમાં બહુ અઘરું છે. પગમાં પગરખું ન પહેરવા રહી જાય, ભાવના ભૂખ્યા છે. એને કોઈથી ગાડીના મોહ ન હોય, એને બંગલાના મોહ ન હોય, એને શિખરબંધ મોટા મંદિરના મોહ ન હોય. એને તો ભજનથી પ્રતાપ છે, એને તો હનુમાનથી આપા રતમાલથી ભાવેણાના વેલડા સિયોર સુધી મૂકવા આવ્યા નાની બાને. એટલે નાની બાઈ વેલડામાં બેઠા બેઠા વેગાડીને કહેશે કે મીઠડા લીધા અને કીધું જોગીદાસ ભાઈ તમારું બારવટું જો હોનાની મુઠે પાર ન પાડું તો હું રાજપૂતાણી નો કહેવાઉં. ત્યારે જોગીદાસ કુમારે એટલું કીધું તું કે બેન તમે તો મારા બેન છો, પણ દરબારને એટલું કહેજો કે મારું બારવટું કાં તો શેત્રુંજીના કાંઠે અને કાં તો નાવલીના કાંઠે બહાર પડે. હું જોગીદાસ કુમારે માયકાનું બારવટું પાર નહીં પાડું. શું કીધું? તડકી નથી માથડે કાળી કામળી ગૌધન કન્યા ચારકી બારકી હતી અને બારવટીએ ભેંસ પણ તડકી નથી. હું પીવતો બાપુ દૂધ લાગે જગાડની જણધારીના સૌરાષ્ટ્રમાં ભાઈ કોમ થઈ સૌરાષ્ટ્રમાં. મોરડીના હનુમાન માટે લખેલું આ ગીત મને યાદ આવે. હરિગીત સંત કેવો છે મારો મોરડીનો 52 હનુમાન. મોરડીના પાદરમાં પડી જાય તો મારો 52 વીર હનુમાન એને પાપડેથી આહુડું પૃથ્વી સુધી ધરતી સુધી પડવા ન દે. એટલા માટે આ ઘડીમાં કીધું છે કેવો છે મારો આપા રતાનો હનુમાન. સાચા મને સમરી સદા કોઈ પાપડે પાડી પડે જાતો હરીને ટુકડા એને ઉપાધિ કોઈ નો લડે. ભાવે ભજો હનુમાન
લડ્યો હતો લંકા ગઢે જો જોયો રણધીર છે. સાહેબ, આ ઘડી મને ગમે છે. લડ્યો હતો લંકા ગઢે. એવો ભગવાન હનુમાનજી મહારાજ હતો કે રામને કીધું તું દુઃખ તો રામને પડ્યું હતું, હનુમાનને ક્યાં લેના દેના હતા, પણ પોતાના દાસ પોતાને ભગવાન માની, પોતાની જાતને દાસ માની અને રામને કીધું કે રામ એકવાર આ પાડો જો લંકાના મૂળિયા ઉખાડીને તમારા પગમાં નો મૂકો તો અંજનીનો જાયો હનુમાન નો કહેવાવ. એટલે કીધું કેવો છે મારો 52 વીર. પડ્યો હતો લંકા ગઢે જો જોયો રણધીર છે.